ડીસા તાલુકા પેન્શન એસોસિએશન દ્વારા આજે 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટના અમદાવાદ મુકામે થયેલો, એની અંદર 241 પેસેન્જર્સ અને આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબનું સ્વર્ગવાસ થયેલ છે. સર્વે દિવંગત આત્માઓને શાંતિ મળે અને એમને મોક્ષ મળે, ભગવાન એમની સદગતિ કરે. અને એમની સાથે જે હોસ્ટેલની અંદર ડૉક્ટરશ્રીઓ પણ હતા મેસની અંદર, એમની અને આજુબાજુની જે પ્રજા હતી એમાં પણ એ લોકો એ જાન ગુમાવી છે. તો સર્વે આત્માઓને શાંતિ મળે એના માટે પેન્શન એસોસિએશન એમને હૃદયપૂર્વક પ્રાર્થના ભગવાનને કરે છે અને 2 મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ આપે છે. આપણે ઓમ શાંતિ 2 મિનિટ મૌન પાળશું. ત્યાં મન ઓમ શાંતિ 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 શાંતિ. વિમાનની દુર્ઘટના થઈ એ સમાચાર સાંભળી ખરેખર આખું દિલ હલી ગયું, હૃદય હલી ગયું. અને એમાં જે માણસો, જે વ્યક્તિઓ આપણા મુખ્યમંત્રી જેમણે 2 થી 3 વખત એમનું ટિકિટ કેન્સલ કરાવેલી, એ સિવાય સ્કૂલના જે ડૉક્ટર્સ એવું પણ જ્યારે જમવા બેઠા હતા, થાળી એમને પડી, જમી ન શક્યા. એમને એ ક્યાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ જે ક્ષણ, જે પલ, જે ઘડી હોય છે એ નક્કી હોય છે. એ માણસનું એને ખરેખર જવું હોય છે. માણસનું એક પણ વ્યક્તિ આમાં ખરેખર જે જોઈએ છીએ આપણે, એ આખું મન હલી જાય છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ, કોઈ આ દુનિયા, આપણા રાજ્યો, દુનિયા, રાષ્ટ્રો આ એક મત નથી, પરંતુ એક મોત એવી વસ્તુ છે જેમાં માણસ એક મત છે, એક દિવસ મરવાનું છે એવું બધા કબૂલ કરે છે. આમાં એક મત છે. બસ આજે આપણે જે વ્યક્તિઓ અકસ્માતનું મૃત્યુ પામ્યા છે એના માટે આપણે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા એકત્રિત થયા છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના જે સંબંધીઓ છે એમને દુઃખ સહન કરવાની શાંતિ આપે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જે માણસો નો અકસ્માતથી મૃત્યુ થયેલું છે, બહુ કરુણ અને આઘાતજનક ઘટના છે. આપણે વિચારી પણ ના શકીએ એટલું બધું કરુણ અને આઘાતજનક દુર્ઘટના બની છે, જેના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમને જે મૃત્યુ પામ્યા છે એમને ભગવાન સદગતિ આપે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ડીસા તાલુકા પેન્શન એસોસિએશનના ઉપક્રમે આજે વિમાન દુર્ઘટના અંગે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં કારોબારીના સભ્યો તમામ હાજર છે અને ભાવપૂર્વક ખૂબ શ્રદ્ધાંજલિ આપી છે. આવું દુઃખદ ઘટના બની છે તે ખૂબ ખરાબ અને આપણા દરેક માટે ખરાબ રીતે છે. આવી દુઃખદ ઘટના ના બનવી જોઈએ એવી અમે અને એમના આત્માને શાંતિ મળે એવી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શાંતિ 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 શાંતિ.